હેલો ફ્રેન્ડ્સ, अस्सलामुअलैकुम, गुड मॉर्निंग। तो स्वागत है तमारा बधाईनो आपणे न्यू विडियो में। उम्मीद करूँ छूँ तमे बधाई मजामां ज हशो अने तमारा बधाईनी दुआथी अल्हम्दुलिल्लाह अमे पण बधाई मजामां ज छीए। तो फ्रेंड्स, अत्यारे वाग्या छे 8 वागे छे, थोड़ीक वार छे 8 अने मैं ईरहाने पाછી સુવરાવી દીધી છે। જેને વહેલી ઉઠી હતી, પછી થોડીક વાર રમી આ પલંગ ઉપર ને પછી સૂઈ ગઈ ने अत्यारे सानवी ने રીમસા हजी उठ्યું છે ने अमे बस આપણે કેટલો ટાઈમ થી ક્યાંય બારે નથી ગયા આખી ફેમિલી સાથે। તો આજ રવિવાર છે તો પ્લાન બનાવી છે। આમ તો બારે તો ક્યાંય આપણે જવાનું હોય નહીં, વધારે તો દરગાહે જ હોય। તો દરગાહે આપણે આજ છે ને રસોઈને કરીને આપણે હું આજ જમશું ને આપણે આજ જવાનું છે બાલાચડી આખુ પીરની દરગાહે। અને સાનવી પણ ઉઠીને આવી ગઈ છે અને પપ્પા હું આ બધી તૈયારી કરે છે ને ઓલી કાગળની ડીશું ને ગ્લાસને હોય ને તો પછી એમ કે આપણે ઉવા રાખી દઈ તો ફેંકી દઈ તો હાલે, ઉટકવાની ઝંઝટ નહીં ને થોડા ઘણા આપણે થામ પણ ઓછા લઈ જવા। તો મમ્મી રસોઈ કરે છે ને પપ્પા એ બધું, મારે ઈરહા હતી એટલે મારાથી રસોઈ થાય નહીં। મમ્મી છે ને કલેજીનું શાક ને ચોખા ને એવું બધું કરે છે ને મારા ભાભીને એ બધું રોટલી કરીને આવશે। તો એમ કે બધું થઈ જાય, નકર તો હું હોત ને તો રોટલી પણ અમે કરી લેત, પણ ઈરહા રહેતી નથી ને એના કારણે એમ કે રોટલી મમ્મીથી સવારે એટલી બધી થાય નહીં। તો થોડીક બ્રેડ મંગાવી છે ને બધી આપણે તૈયારી આજ કરી છે। કેટલો ટાઈમ થયા કોઈ ક્યાંય બહાર નથી નીકળ્યા છે ને। છેલ્લે આપણે ગયા હતા રૂકન સાપીની દરગાહે। એવી રીતે બધાય ઈરહા ત્યારે છે ને પેટમાં હતી, 3જો મહિનો હતો ને આપણે ત્યાર પછીના આજ પાછા જાય છે। બહુ ઘણા ટાઈમે હમણાં નીકળવાનું થાય છે। હમણાં તો કોઈ ક્યાંય ફ્રી નથી થતું એટલે બહાર નીકળવાનું થતું નથી એના કારણે। તો આજ ચાલો બધાય ફ્રી છે ને રવિવાર છે તો મારો ભાઈ પણ કરે છે ને ગાડી પણ ફ્રી હોય તો આજે આપણે જવાનું છે ઇન્શાલ્લાહ। તો ચાલો આજના બ્લોગમાં આવશે બહુ જ મજા ને આપણે તમને મારા બ્લોગ પસંદ આવે છે કે નથી આવતા એ કોમેન્ટમાં જરૂર કહેજો અને લાઇક શેર ને સબસ્ક્રાઈબ પણ કરી લેજો ચેનલ ઉપર નવા હોય તો। તો ચાલો તમને રસોઈ બધી બતાડી દઉં કે ક્યાં આપણું બધી તૈયારી પહોંચી છે। તો આપણે કિચનમાં જઈ ને જોઈ લે। આમાં છે આપણે ગ્લાસ ને વાટકા ને ચમચી ને એવું બધું છે, એમાંથી હજી બધું કાઢવાનું છે। અને અહીંયા કલેજીનું શાક પાકે છે, આપણું ફેવરેટ કલેજીનું શાક। અને અહીંયા બપોરની કચુંબર ને એ બધી તૈયારી હાલે છે, સીસા ને પાણીના ગ્લાસ ને આમાં મમ્મી મીઠું પણ લઈ લીધું છે। આ બધું આપણે લઈને જવાનું છે ભેગું। અને આમાં ચોખા પાકી ગયા છે, હજી નાસ્તા બધાને બાકી છે, હજી ઉઠે છે બધા। તો ચાલો મસ્ત આપણે ચિકનની કલેજી અને ચોખાને બપોરે મજા આવશે બ્રેડ ને। ઈરહા સૂઈ ગઈ છે ને તો આપણે થોડી ઘણી ફટાફટ તૈયારીને કરાવીને નાસ્તા પાણી કરીને ફટાફટ નાહીને આપણે નીકળી જાય। આજ તો સાનવીને પણ બહુ બધી મજા આવવાની છે, હજી બ્રશ કરે છે। તો ચાલો ઈરહા તો સૂઈ ગઈ છે, એ તો ઉપાધિ નથી। તો ફ્રેન્ડ્સ, અત્યારે નાસ્તા પાણી થઈ ગયા છે ને ઈરહા હજી સૂતી જ છે ને સાનવીને રીમસા આવે એનું કામ મોબાઈલ જોવાનું કરે છે। અને આપણે બસ બધી તૈયારી કરી છે નાસ્તા પાણી કરીને। હજી થામનોમાં ઢગલો પડ્યો છે, થામ ઉટકવાના છે, હજી બધાને નાહવાનું છે। રસોઈ તો થઈ ગઈ અને તૈયારી ક્યાં પહોંચી છે ચાલો તમને બતાડું ને। હા, આજે છે ને આપણે બેક દરગાહે ફરવાનો વિચાર છે, હવે 2-3 જગ્યાએ જવાનો। હવે કેટલીક જગ્યાએ પહોંચી છે ને કેટલીક જગ્યાએ નથી પહોંચતા, નકર પછી આખું પીર પીર છે કે આખું પીર છે મને એ યાદ નથી। હું છે ને 11 વર્ષ પહેલાં ગઈ હતી, 11 નહીં પણ 10 વર્ષ પહેલાં, કેમ કે સાનવી નહોતી અને સાનવીને 9 પૂરા થાય છે એટલે 10 વર્ષ જેવું થયું હું ગઈ નથી ને એ જગ્યાએ, એટલે બહુ ધ્યાન નથી રહ્યું। યાકૂબ શાહ પીર છે લગભગ। તો આપણે એ દરગાહે જવાનું છે ને હું 10 વર્ષ પછી જાઉં છું। સાનવી, રીમસા, ઈરહા એ ત્રણેય આવી ગઈ ને પછી હું ગઈ ને ત્યારે કોઈ નહોતું ને રીમસા અને સાનવી પણ પહેલી જ વાર જાય છે એ દરગાહે। આજ પવન બહુ જ છે, એવી રીતે હમણાં ક્યાંય નથી નીકળ્યા ને અમે છે ને એવી રીતે સફર મહિનામાં વધારે જાય જ, પણ આજ ફરે થોડાક વહેલા છીએ
કેમ કે છે ને હું આવી છું તો આપણે જઈ આવી, પછી તો મારાથી અવાશે નહીં ઘડી ઘડી. તો ચાલો તમને બતાડું કે તૈયારી ક્યાંક લગીને પહોંચી છે. તો આપણે શાક બની ગયું છે. લોકો કેવો છે બાકી શાકનો ખાઈ જ લઈ એમ જ થાય છે. અને ચોખા પણ રેડી છે. અહીંયા મેં ગુંદી પણ કાઢીને રાખી દીધી છે કે મિષ્ટાણ હોય તો મજા આવે થોડી ઘણી. અને અહીંયા આપણી બ્રેડ પડી છે, છાપા બ્રેડ, આમાં બ્રેડ છે. અને આ થેલામાં આપણે ભરીને જવાનું છે. આમાં બધા થામને છે. અને ને આ પાલ લઈને જવાનું છે આપણે ઈ. તો ચાલો હવે બધી તૈયારી રેડી જ છે, ખાલી નાઈને હવે નીકળવાનું જ છે. તો ગાઈસ હું ને રીમસા રેડી થઈ ગયા છીએ, રીહા પણ રેડી થઈ ગઈ છે. તો ગાઈસ અમે ટ્વિનિંગ જ કર્યું છે, અમે પાકિસ્તાની પહેર્યા છે. તમને ખબર જ હોય કે અમે ટ્વિનિંગ કરીએ. ગાઈસ કેવી લાગુ છું કોમેન્ટમાં કહેજો. ગાઈસ રીમસા છો અહીંયા ઓઢણી ઓઢે છે. ફ્રેન્ડ્સ હું પણ રેડી થઈ ગઈ છું ને ઈરહા, રીમસા, સાનવી બધાય રેડી થઈ ગયા છે. અને આપણે જે બધું પેક કરવાનું હતું એ કરી લીધું છે. ને તમને મારું ફાઇનલ લુક બતાડું હમણાં. એક કુલર હટાડી લઉં. અને આ એક છે ને ઓઢણો માથે નથી રહેતો. તો ફ્રેન્ડ્સ ફાઇનલ લુક કંઈક મારું આવું છે. અને આ એક છે ને ઓઢણો માથે નથી રહેતો. છે ને ટાચણી કા કંઈક લઈ આવત, પણ છે ને કાંઈ નક્કી નહોતું દરગાહે જવાનું. તો કેવી લાગુ છું કોમેન્ટમાં કહેજો. ને આખું ફાઇનલ ડ્રેસ મારું આવું છે. તો ચાલો થોડા ઘણા ફોટા ક્લિક કરી લઈ. તો ફ્રેન્ડ્સ આપણી ઈરહા બેબી પણ રેડી છે અને જાય છે હવે. બસ નીકળી જ છીએ, બધા જાય છે. મમ્મીએ મસ્ત ડ્રેસ પહેર્યો છે આજ તો. તો ચાલો હવે નીકળી જાય ફટાફટ, ના કે ઈરહા બેબી ઉપડી જશે હમણાં. તો ફ્રેન્ડ્સ આપણે ઘરેથી નીકળી ગયા છીએ અને સાનવી, રીમસા, રૂહાની બધા પાછળ બેઠા છે પપ્પા ભેગા. તો ચાલો તમને સાનવી, રીમસા ને રૂહાન બતાડું. તો સાનવી પપ્પા ભેગી બેઠી છે ને રૂહાન ને રીમસા બે ભેગા બેઠા છે. ને ઈરહા મારા પાસે છે. ઈરહા પણ હજી ઉઠી જ છે. સાનવી હાઈ કરે છે. ચાલો ઈરહા હજી ઉઠી જ છે હો હજી.
ફ્રેન્ડ્સ આપણે મસ્ત વ્યૂ બધા જોતાં જોતાં આપણે જાંબુડા ટપી ગયા છે ને જાંબુડા ટપીને બાલાચડી પહોંચવા આવ્યા છે. જાંબુડાના અને બાલાચડીના વચમાં વોટર પાર્ક આવે છે ને જે ત્યાં પહોંચ્યા છીએ. વોટર પાર્ક ત્યારે તો બંધ હતું પણ આપણે છેટેથી છોકરાઓને બતાડી દીધું કે વોટર પાર્ક છે. મને છે ને બહુ જ બીક લાગે એના કારણે હું લઈને નથી ગઈ સાનવી રીમસાને કોઈ દિવસ. એને પણ જવું છે કોઈક દી ઇન્શાલ્લાહ આપણે જાશું વોટર પાર્કમાં. તો પણ એને એમ થતું હતું કે આપણે જવું છે પણ અત્યારે બંધ હતું ને મને છે ને બહુ જ બીક લાગે. તો બાલાચડી આપણે છે ને સૈનિક સ્કૂલ પાસે પહોંચી ગયા છીએ. અહીંયા સૈનિક સ્કૂલ છે, ત્યાં આ ગેટ છે ને ત્યાંથી પહેલાં પ્રતિબંધ હતું, હવે જવા દઈએ છે નકર ત્યાંથી છે ને આપણે પરમિશન લેવી પડતી હતી. પછી આપણે અંદર મિલિટરી એરિયો ને બધું છે એવું એના જેવું જ છે. હવે શું હોય તો મને નથી ધ્યાન કાંઈ. આ સૈનિક સ્કૂલ છે એ આ આખું પ્રતિબંધ વિસ્તાર જ હતું, પહેલાં આપણે પરમિશન લઈને જ જવાનું હતું. ને અહીંયા મસ્ત એવી બોટ જેવું બનાવેલું ને છે. સૈનિક સ્કૂલ છે અને એની બહાર એવું બોટ જેવું ને બનાવેલું પડ્યું છે. તો ચાલો તમને આગળ બતાડું. આગળ જોવો દેખાય છે એ જ ત્યાં સ્કૂલ છે ને બાજુમાં ગેટને બહાર આ બોટ બનાવેલી છે તો એ પડી છે ને આપણે બાલાચડી પહોંચવા જ આવ્યા છીએ. બાલાચડી પહોંચી છે ને એના પહેલાં જ રસ્તો પણ સરસ હતો એટલે તાત્કાલિક જલ્દી પહોંચી ગયા. તો છોકરાઓને આ બતાડ્યું તો બહુ જ રાજી થતા હતા બધા. ને આપણે છે ને બાલાચડી આખું પીરની દરગાહ થોડાક છેટા છીએ, થોડીક બતાવી છે અહીંયાથી ઝાંખી તમને હું બતાડું તો આપણે ઝૂમ કરીને મેં બતાવ્યું છે તમને. તો અહીંયા જો અત્યારે કાંઈ પાણી નથી, વીર આવે છે ને તો અહીંયા પાણી બહુ જ આવી જાય છે. તો દરિયાના વિસ્તારમાં છે એ દરગાહ ને દરિયાનો ઇલાકો આખો છે, દરિયાના વચમાં જ છે. વીર આવે ને તો પાણી આવે, બાકી અહીંયા પાણી નથી હોતું. ને આ રસ્તો છે ને બહુ જ એટલો કટકો ખરાબ હતો. આપણે દરગાહે પહોંચવા જ આવ્યા છીએ. તો આ રોડના કારણે આખો છે ને ફોન મારો હલબલે છે, તો આપણે સરખું જેવું વિડીયો બન્યો એવો બનાવ્યો છે. આપણે દરગાહે પહોંચવા જ આવ્યા છીએ ને આજે રવિવાર છે ને તો એના કારણે આજ થોડી ઘણી પબ્લિક પણ છે. તો ચાલો આજ રવિવાર છે બધાને એમ કે રજા હોય તો બધા આવ્યા છે ને માનતા કે કંઈક એવું પણ આવ્યું છે તો એ બધાએ થોડા ઘણા વાહન પડ્યા છે. તો ચાલો આપણે દુઆ સલામ કરી ત્યારે અંદર જાય ત્યારે તમને આખો વ્યૂ બતાડીશ દરગાહનો. તો ચાલો આપણે પહોંચી ગયા છીએ. તો ફ્રેન્ડ્સ આપણે પહોંચી ગયા છીએ દરગાહે અને ગાડીમાંથી બધા ઉતરી ગયા છે. તો ચાલો દુઆ સલામ કરી લઈએ આગળ. ને તડકો પણ એક થોડોક વધારે છે. એક હું જ પાછળ હતી, બાકી બધા આગળ જ હતા. અને ઈરહાને મારા ભાભીએ લઈ લીધી છે કે તું તારો વ્લોગને શૂટ કરી લે. તો ચાલો યાકુબ સાબિરની દરગાહ છે તો આપણે પહોંચી તો ગયા છીએ. તો ચાલો દુઆ સલામ બધાએ કરી લઈ. અને પગથિયા પણ ઘણા બધા છે, થોડીક દરગાહ છે ને ઉપર છે તો એના કારણે પગથિયા પણ ઘણા છે. તો માશાલ્લાહ છે દરગાહ. તમે પણ કોક દિવસ દુઆ સલામ કરવા જાજો બધાય. તો ફ્રેન્ડ્સ મેં દુઆ સલામ કરી લીધા છે ને હનીફ છે ને ઈરહાને સલામ કરાવવા ગયા હતા. એ છે ને હનીફને બહુ જ એવાણી થઈ ગઈ છે હમણાં. તો ચાલો તમને આખી દરગાહને બતાડી દઉં કે ક્યાં કઈ દરગાહ છે. અહીંયા યાકુબ સાબિરની આ મેન દરગાહ છે અને એના જ બાજુમાં બે બીજી તુરબત પણ છે. તો ચાલો આપણે નામ વાંચી લઈએ. નામ મને છે ને બહુ ખબર નથી, ઉપર નામ લખેલા છે તો ચાલો તમને એ પણ બતાડી દઉં.
તો ફ્રેન્ડ્સ છે ને દરગાહનો સાઈડનો ભાગ છે તો થોડું થોડું પાણી આવવા માંડ્યું છે. વીરનો ટાઈમ થઈ ગયો છે ને એના કારણે. તો સાઈડનો પાછળનો ભાગ છે તો જારીમાંથી મેં વિડીયો શૂટ કર્યો છે. તો ફ્રેન્ડ્સ છેટેથી તમને દરિયો ને પાણીને એવું બતાવતું હશે, કેમ કે છે ને બહુ છેટે છે દરિયો, આપણે એ બાજુ જઈ નથી શકતા કેમ કે વચમાં ઉગારા જેવું ને કીચડ ને એવું છે એના કારણે. અને ઈરહા છે તો આપણે થોડીક વાર પછી બીચ જેવું છે અહીંયા જાશું. બીચ તો નથી પણ એવું છે થોડું ઘણું એવું, તો અહીંયા છોકરાઓને લઈને જાશું. ને વીર આવવાનો ટાઈમ છે ને તો પાણી આવવા માંડ્યું છે. આ આખા છે ને પટમાં થોડું થોડું પાણી આવે છે. ચાલો તમને એ પણ બતાડી દેવાનું. આ બસને પડી છે ને છેટે, અહીંયા છોકરાઓને લઈને જાશું. અહીંયા થોડુંક છે આપણે પાણીને રમવા જેવું ને એવું, તો છોકરા રમી લેશે. પહેલાં તો હતું હિંચકાને, હવે ખબર નથી હવે છે કે નહીં, કેમ કે અમે તો બહુ ઘણા વર્ષ પહેલાં આવ્યા હતા. તો ચાલો અંદરનો તમને આખી દરગાહને બતાડી દઉં. એ આપણે જે બે તુરબત છે ને એનું એકનું નામ છે કમલીસા પીર અને બીજી પણ તુરબત છે ને. આ બધું છે આખું કાચથી બનેલું છે, તો એ પણ સરસ આખી ફ્રેમ જેવું કરેલું છે. બહુ જ સરસ લાગે છે. માશાલ્લાહ દરગાહ છે. અને પવન પણ એટલો સરસ આવતો હતો, એમ થાય કે બેઠા જ રહીને બધા આખો પરિવાર અમારો બેઠો જ છે. અને બીજી દરગાહ છે આપણે, બીજી બે તુરબત ભેગી છે. એકનું નામ છે કમલીસા અને એકનું નામ છે સેગુરા પીર. તો એ બે તુરબત પણ અહીંયા જ છે. અને આ મોટી જે તુરબત દેખાય યાકૂબ સાપીરની છે. અને અહીંયા પણ જારી છે તો અહીંયાથી તમને પણ દેખાડી દઉં. અહીંયાથી જો પાણી આવવા માંડ્યું છે પાછળની ભાગમાં. તો વીરનો ટાઈમ છે ને તો જ પાણી આવે, નકર પાણી ના હોય. તો ચાલો હવે નીચે જાય, કે નીચે પણ એક દરગાહ છે. તો અહીંયા નીચે એક છે હજરત મામદ શાહ બાપુની. તો હવે નમાજનો ટાઈમ હતો એના કારણે અમે પછી ગયા નહીં અહીંયા, એટલે બારેથી જ આપણે ફાતિહા દરૂદને કરી લીધું છે. ને હવે આપણે થોડોક છોકરાઓને ફેરવતા આવીને હનીફ ઈરહાને જ લઈને ફરે છે, કેમ કે એ રહેતી નથી ક્યાંય. તો ફ્રેન્ડ્સ દુઆ સલામ થઈ ગઈ છે, તો હવે થોડુંક બીચ બાજુ આટો મારતા આવીને છોકરાઓને લઈ જાય હવે. અને સલામ થઈ ગઈ છે અત્યારે. એને ઈરહા જાગે છે ને રહેવું એ નથી એને ક્યાંય, એને બસ ખાલી જોવું જ છે બધું. તો ચાલો છોકરાઓને ઓલી બાજુ આટો મરાવતા આવીએ આપણે, પછી આવીને જમશું. તો આપણે ફ્રેન્ડ્સ આવી ગયા છીએ ને અહીંયા છોકરા બસ હવે થોડીક વાર રમશે. આમ તો તડકો બહુ છે, રમાય એવું છે નહીં. તો જરાક વાર આપણે છોકરાઓને ફોટા બોટા ક્લિક કરી દઈએ ને પાછો વીરનો ટાઈમ છે એટલે થોડીક બીક પણ લાગે. એટલે આગળ પાણીમાં આપણે ગયા નહોતા ને ત્યાંથી પણ દરગાહનો વ્યૂ માશાલ્લાહ આવે છે. છેટેથી બહુ છેટે દરગાહ દેખાય છે તમને, જોતા હશો તમે. છોકરા બસ પાણીમાં થોડાક બીવે છે ખરી. અને ઈરહા અહીંયા છે, તડકો છે ને એના કારણે મેં રૂમાલ ઓઢાડી દીધો છે. અહીંયા તડકો બહુ જ તડકો છે ને. અહીંયા થોડા ઘણા આપણે બીજા બધાય પણ ઘણા આવ્યા છે. અહીંયા હિન્દુ લોકોનું કાંઈક મંદિર ને એવું છે. તો બીજા બધાય તો પાણીમાં છે ને બહુ છેટે છેટે છે, તમે જોઈ શકતા હશો. આપણાને તો એટલી હિંમત ના થાય. બધા મસ્ત રમે છે. તો ચાલો એને ફોટા બોટા ક્લિક કરી દઈ થોડાક. તો અહીંયા બહાર વિદેશના પણ માણસ આવે છે ઘણા બધા જોવા, કેમ કે જોવાલાયક સ્થળ છે એના કારણે. તો તમે પણ કોકડી આવજો ને યાકૂબ સાપીરની દરગાહે દુઆ સલામ કરજો. તો ફ્રેન્ડ્સ આપણે ગયા ને ત્યારે અહીંયા પાણી નહોતું ને અત્યારે વીરનો ટાઈમ છે તો પાણી આવી ગયું છે પાછું. તો ચાલો પાછા દરગાહે આપણે જાય છે. જોઈ શકતા હશો કેટલું પાણી આવી ગયું છે એટલી વારમાં. આવી રીતે ખુલ્લા પટમાં ક્યાંય ભરોસો ના કરાવાય, પણ આ તો એમ કે આપને ખબર છે કે વીરનો ટાઈમ છે ત્યારે પાણી આવી જાય છે એના કારણે, બાકી ભરોસો કરાવાય નહીં પાણીનો. આપણે દરગાહે જઈને હવે જમી લઈ, તો પહોંચીને આપણે પછી જમશું. તો ફ્રેન્ડ્સ ઈરહા સૂઈ ગઈ છે ને મેં નીચે 4 બેવડો રૂમાલ પાથરી દીધો છે અને કચુંબરને કરવાની છે.
ગાઈસ यहाँ બુંદી રેડી થઈ ગઈ છે, હવે શાક રેડી થાય છે. કલેજીનું શાક, બુંદી, છાશ, ડુંગળી, કાકડી, ટમેટા, લીંબુ. તો ફ્રેન્ડ્સ બધાય જમવા માટે બેઠી ગયા છીએ ને હજી તો કલેજીનું શાક ને અહીંયા બ્રેડ ને બુંદી અને આ ઉપર ન્યા જતી ને તો અકની દઈ ગયા હતા કંઈક માનતા કાંઈક એવું હશે એમ કે અહીંયા માનતા ચડે છે મારા મામાની ને એ પણ અહીંયા જ માનતા ચડે છે. માનતા એટલે છોકરાઓના બાલમોવારા ને એ અને કલેજીનું શાક પણ એટલું મસ્ત બન્યું છે ને. તો ફ્રેન્ડ્સ સાનવી, રીમસા ને રૂહાને જમી લીધું છે ને હવે ત્રણેય રમે છે. છોકરા બાર ખુલ્લા પટમાં રમે છે ને ઈરહા અહીંયા નીચે રમે છે ને અત્યારે તો ઉઠી છે ને તો રમશે થોડીક વાર અને અમારો આખો પરિવાર બસ બેઠા છે ને હવા ખાય છે. હવે વિચારી છીએ કે થોડીક વારમાં આપણે નીકળી જાય સકરસા પીરની દરગાહ સાઈડ. તો ચાલો છોકરા પણ આવી ગયા છે રમીને હવે થાક્યા છે. ફ્રેન્ડ્સ અત્યારે બધા અમે જમી લીધું છે ને અમે જાય છીએ બીજી દરગાહે. તો ચાલો ઈરહા આગળ વહી ગઈ છે ને અમે જાય છીએ સચાણા સકરસા પીરની દરગાહે. તો આજનો બ્લોગ દરગાહનો જ છે બધોય. તો ચાલો અહીંયા બહુ જ તડકોને છે તો હું થોડોક પવનને આવે છે તો હું વયા જાય ફટાફટ. ત્યાં દુઆ સલામ થઈ ગઈ છે, જમી લીધું બધા અમે, છોકરાઓને બીચ ઉપર પણ લઈ ગયા. તો ચાલો અહીંયા પવન બહાર છે પણ તપ બહુ જ છે, એકદમ તડકોને છે. તો ચાલો બીજી દરગાહે તમને દુઆ સલામ કરાવી દે. તો ફ્રેન્ડ્સ પાર્ટ 1 તમે જોઈ લીધો છે આગળ અને યાકુબ સાપીરની દરગાહની દુઆ સલામને આપણે પાર્ટ 2 પણ 1-2 દિવસમાં આવી જશે. તો પાર્ટ 1 કેવો લાગ્યો એ પણ કોમેન્ટમાં જરૂરથી કહી દેજો અને પાર્ટ 2 જોવાનું ભૂલતા નહીં કેમ કે પાર્ટ 2માં આપણે હાજી મલંગ સાપીરની દરગાહે અને સચાણા સકર સાપીરની દરગાહે ગયા હતા એ પાર્ટ 2માં આવશે. અને આપણા સબસ્ક્રાઈબર ને બ્લોગર આપને મળવા આવ્યા હતા એ પણ પાર્ટ 2માં આવી જશે. તો પાર્ટ 2 જોવાનું ભૂલતા નહીં, ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં અને હાઇપના પોઈન્ટ દેવાનું પણ ભૂલતા નહીં અને પાર્ટ 2 જરૂરથી જોઈ લેજો. તો આ પાર્ટ કેવો લાગ્યો એ પણ કોમેન્ટમાં કહી દેજો. તો આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી નાખશું નકર બહુ લાંબો વ્લોગ થઈ જશે. તો મળીએ હવે પાર્ટ 2માં.